નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લેસ। ચાલો જાણીએ આજની તાજી અને મોટી ખબરો, એ પણ ફટાફટ। મિત્રો, પહેલી અને મહત્વની ખબરની વાત કરીએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 10મો દિવસ છે। મિત્રો, આ દરમિયાન ઇઝરાયલે ઈરાનમાં તેલ ભંડાર અને રિફાઇનરી સુવિધાઓ સાથે સંકળાયેલા સ્થળો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે। મિત્રો, ઇઝરાયલની મીડિયા વાયનેટ અનુસાર ઈરાનના 30 ફ્યુઅલ ટેન્ક અને 3 તેલ ડેપોને નિશાના બનાવવામાં આવ્યા છે। મિત્રો, તે જ સમયે ઈરાને વળતો પ્રહાર કરતા 5 દેશો પર હુમલા કર્યા હતા। મિત્રો, આમાં ઇઝરાયલ ઉપરાંત કુવેત, સાઉદી અરેબિયા, બહરીન અને સંયુક્ત આરબ અમીરાત UAE નો સમાવેશ થાય છે। મિત્રો, ઈરાનની ઇસ્લામી રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGC એ કહ્યું છે કે તેઓ અમેરિકા અને ઇઝરાયલ સામે 6 મહિના સુધી યુદ્ધ લડવા સક્ષમ રહેશે। મિત્રો, બીજી મહત્વની ખબરની વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો થઈ રહ્યો છે। મિત્રો, જો કે સવારના સમયે ઠંડ ભર્યા વાતાવરણના કારણે હજી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। મિત્રો, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે। મિત્રો, 14 માર્ચ પછી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે અને પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ કમોસમી વરસાદ અને કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, વાત કરીએ સોના અને ચાંદીના ભાવની તો બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે। મિત્રો, ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,63,800 પ્રતિ 10 ગ્રામની આસપાસ નોંધાયો છે અને 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 1.5 લાખ આસપાસ 10 ગ્રામ ચાલી રહ્યો છે। અને વાત કરીએ ચાંદીના ભાવની તો આજે ચાંદીના ભાવમાં લગભગ 2,85,000 પ્રતિ કિલો આસપાસ જોવા મળી રહ્યો છે। મિત્રો, બજારમાં માંગ અને આંતરરાષ્ટ્રીય બજારના કારણે ભાવમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। મહત્વની ખબરની વાત કરીએ તો ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે તેની વાયુસેના ઈરાનમાં 400 થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી છે। મિત્રો, આ હુમલાઓમાં ખાસ કરીને બેલિસ્ટિક મિસાઇલો, લોન્ચર અને હથિયાર બનાવતા સ્થળોને નિશાના બનાવવામાં આવ્યા હતા। મિત્રો, ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। દેશના કરોડો ખેડૂતો PM કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, સરકાર દ્વારા 2000 નો હપ્તો માર્ચ 2026 દરમિયાન જાહેર થઈ શકે છે, પરંતુ KYC, આધાર અને બેંક ખાતું લિંક ન હોય તો ઘણા ખેડૂતોને પૈસા મળવામાં મુશ્કેલી પણ પડી શકે છે। તો મિત્રો, KYC, આધાર અને બેંક ખાતું ફરજિયાત લિંક કરાવીને જ રાખવું। આ યોજનામાં ખેડૂતોને દર વર્ષ 6000 સહાય આપવામાં આવે છે, જે 3 હપ્તામાં આપવામાં આવે છે। મિત્રો, મહત્વની ખબરની વાત કરીએ તો નરેન્દ્ર મોદી દ્વારા દેશની સુરક્ષા અંગે મોટી બેઠક થઈ હતી। મિત્રો, માહિતી મુજબ બેઠકમાં રક્ષા મંત્રાલય, ગુપ્તચર એજન્સીઓ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। મિત્રો, બેઠક દરમિયાન દેશની સરહદો પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા, આતંકવાદી ખતરો અટકાવવા અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। મિત્રો, વડાપ્રધાન મોદીએ અધિકારીઓને સૂચના આપી છે કે દેશની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવામાં આવે અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવામાં આવે। મિત્રો, સાથે જ દેશની સુરક્ષા એજન્સીઓને સતત સતર્ક રહેવા અને દરેક સંભવિત ખતરા પર નજર રાખવા જણાવ્યું હતું। મિત્રો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે। મિત્રો, એક 22 માળની ઊંચી ઇમારતને નિશાન બનાવી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો। ડ્રોન ઇમારત સાથે અથડાતા જ ઇમારતમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। મિત્રો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। મિત્રો, આગ લાગતા જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી। મિત્રો, ઈરાનના શહેર નજફાબાદમાં અમેરિકા અને ઇઝરાયલના ડબલ મિસાઇલ હુમલામાં 20 થી વધુ લોકોના મોત થયા અને લગભગ 50 લોકો ઘાયલ થયા છે। મિત્રો, આ માહિતી ઈરાનની સમાચાર એજન્સી ફ્રાન્સે આપી છે। મિત્રો, રિપોર્ટ અનુસાર શહેરમાં પહેલા એક મિસાઇલ હુમલો થયો હતો, ત્યારબાદ જ્યારે બચાવ કર્મીઓ અને સ્થાનિક લોકો ઘાયલોની મદદ કરી રહ્યા હતા ત્યારે થોડી જ મિનિટ પછી તે જ જગ્યાએ બીજી મિસાઇલ પડી હતી। મિત્રો, એક પોલીસ અધિકારીના હવાલાથી જણાવાયું કે બીજા હુમલામાં ઘણા લોકો મારા ગયા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા। મિત્રો, લેબનનમાં ઇઝરાયલના હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 394 થઈ ગઈ છે। મિત્રો, લેબનનમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોમાં 83 બાળકો પણ સામેલ છે, જ્યારે 1130 થી વધુ લોકો ઘાયલ થયા છે। મિત્રો, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે।
ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 1929 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિત્રો આમાં છેલ્લા 24 કલાકમાં 157 લોકો સમાવેશ થયો છે. મિત્રો મંત્રાલયના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 9 લોકોની હાલત ગંભીર છે, જ્યારે 70 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. મિત્રો છેલ્લી અને મહત્વની ખબરની વાત કરીએ તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાની સંભાવનાને કારણે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થયો છે. મિત્રો ફારસની ખાડીમાંથી આવતા નાઇટ્રોજન ખાતરની સપ્લાયમાં વિક્ષેપ આવવાથી ખેડૂતો માટે ખેતીનો ખર્ચ વધી શકે છે. તેના કારણે ખેતીનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે અને ખાદ્ય પદાર્થોથી અછત પણ ઊભી થઈ શકે છે. મિત્રો દરરોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત પ્લેસને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી લેજો, જેથી દરેક મહત્વની ખબરો સૌથી પહેલા તમને મળી રહે. તો ધન્યવાદ.